ચેપ્ટર 2 સ્વાધ્યાયના પ્રશ્નો છે ચેપ્ટર 1 ના સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થઈ ગયા પછી એટલે હવે અવાજ ના જોઈએ 30 મિનિટ સુધી ચેપ્ટર 2 સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે ચેપ્ટર 1 ના સ્વાધ્યાયના પ્રશ્નો જોયા હતા લાસ્ટમાં આપણે હવે એમાં જોઈએ સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 જે છે સવિસ્તાર ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન જે છે માટીકામ કલા સમજાવો પહેલો પ્રશ્ન જે છે માટીકામ કલા સમજાવો પહેલો પ્રશ્ન છે જોઈએ ચલો પહેલો પ્રશ્ન જે હસ્તકલાઓ વિશે જોયું ચેપ્ટરમાં આપણે વિડિયો લેક્ચર જોયેલા છે એમાં સૌથી પહેલા હસ્તકલા અને લલિત કલા આખું ચેપ્ટર જે છે એમાં હસ્તકલામાં કે હાથ કારીગરી કે પહેલા મનુષ્ય એટલે કે માનવી પોતાના હાથેથી વસ્તુ બનાવતો જાતે અને એવી કારીગરીમાં સૌથી પહેલા માટીકામ કલા આવે કે જેમાં એક અલગ અલગ હસ્તકલાઓમાં બધી જ હસ્તકલાઓમાં અલગ અલગ વ્યવસાય જોડાયેલા છે જેમ કે માટીકામ કલા આપણે જોઈશું તો એમાં એક વ્યવસાય જોડાયેલો છે જેમ કે કુંભારનો વ્યવસાય કે જે માટીમાંથી અલગ અલગ વસ્તુઓ જે બનાવે છે એના વિશે એટલે કે સૌથી પહેલી જે હસ્તકલા વિશે કીધું છે એમાં માટીકામ કલા વિશે જોઈએ પહેલા હું સમજાવું છું પછી તમે લખજો હું તમને ટાઈમ આપીશ માનવ જીવન અને માટી વચ્ચે સૌથી જૂનો એટલે કે પ્રાચીન સંબંધ રહેલો છે માનવ જીવન અને માટી વચ્ચે સૌથી પ્રાચીન સમય રહેલો છે સંબંધ રહેલો છે જન્મથી મૃત્યુ સુધી માનવી જન્મથી મૃત્યુ સુધી યાત્રા માટી સાથે જોડાયેલ છે કહી શકાય કે જ્યારે ધાતુકામની શોધ નથી થઈ ત્યારે માનવી માટીમાંથી બનાવેલી અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતો હતો કે જેમાં માટીના વાસણો આવે કે જ્યારે ધાતુના વાસણો નહોતા ત્યારે માનવી માટીના વાસણોનો ઉપયોગ કરતો કે માટીમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરતો કે જેમાં રમકડા છે ગડા છે કુલડી છે કોડિયા માટીના ચૂલા અનાજ ભરવાની કોઠીઓ વગેરે માટીમાંથી બનાવેલ કે જેનો ઉપયોગ મનુષ્ય પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરતો હતો એ સમયે ઘરની દિવાલો પણ માટી અને છાણથી લીંપણ કરવામાં આવતી હતી પાણી દૂધ દહીં છાશ અને અનેક પ્રવાહી માટીના વાસણોમાં રાખવામાં આવતા રસોઈના વાસણો પણ માટીના રહેતા લોથલ મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસણો મળી આવે છે કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય આ યાદ રાખજો ખાસ એક માર્ક્સમાં જો કદાચ પૂછાય તો કે કુંભારનો ચાકડો માટીકામ માટેનું સૌથી જૂનું કે પ્રાચીન યંત્ર ગણવામાં આવે છે આજે પણ નવરાત્રીમાં ગરબા કે જે અંદર દીવો હોય અને તેઓ કે માટીના નો કાણા પાડેલો ગળો કે જે નવરાત્રીમાં આપણે જોવા મળે છે તે ત્યારબાદ કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટા આ ટેરાકોટાના વાસણો વાળો પ્રશ્ન પણ આવે છે કે કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે કે દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાગણજ ખાતેથી માટીના વાસણોના જૂના અવશેષો મળી આવે છે દક્ષિણ ભારતમાં નાગાર્જુનકોંડા અને ગુજરાતમાં લાગણજ ખાતે માટીના વાસણોના જૂના અવશેષો મળી આવે છે પહેલી જે કલા છે માટીકામ કલા કે જેના વિશે તમારે લખવાનું છે કે આજથી કે જ્યારે મનુષ્યનો કહીએ તો કે જન્મથી મૃત્યુ સુધી કે માટી સાથે સંબંધ જોડાયેલો છે માનવી કે જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે મનુષ્ય માટીમાંથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરતો હતો કે માટીમાંથી કઈ વસ્તુ બનાવવામાં આવતી એના તમારે નામ લખવાના છે એટલે તમારો આ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે માટીકામ કલા એના પછી બીજી એક કલા આવે છે જો સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન માટીકામ કલા પછી ચર્મકામ છે
ચર્મ કામ છે તો જેમ કે આપણે કીધું કે અલગ અલગ વ્યવસાય જોડાયેલા છે હસ્તકલામાં. જેમ કે માટીકામ કલા કીધું તો કે એમાં એક કુંભારનો વ્યવસાય જોડાયેલો હતો કે કુંભાર માટીમાંથી બનાવેલી વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ પહેલા કરતા હતા. હવે ચર્મકામ કીધું છે તો આની સાથે પણ કોઈકનો વ્યવસાય કે હસ્તકલા કારીગરીનો વ્યવસાય જોડાયેલો છે તો ચર્મકામ છે. એટલે કે ચર્મ એટલે કે ચામડું, ચામડામાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવતી. તો એવો કયો વ્યવસાય, કોનો વ્યવસાય? મોચી, કે જે ચામડામાંથી અલગ અલગ વસ્તુઓ બનાવતા કે જેનો ઉપયોગ પહેલાના સમયગાળામાં લોકો વધારે પડતા ઉપયોગ કરતા. જોઈએ હવે ચર્મકામ કલા કે ચર્મ ઉદ્યોગ, પેજ નંબર 10 ઉપર છે. જુઓ ચર્મ ઉદ્યોગ. હવે આમાં ચામડું કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવે છે તે પહેલો જ મુદ્દો લખો કે પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં. મૃત્યુ પામેલા પ્રાણી કે જેના ચામડાનો ઉપયોગ કરીને ચામડામાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવતી. કે પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવામાં આવે એટલે કે ચામડાને પ્રોસેસ કરીને તેને કાપવામાં આવે. અલગ અલગ વસ્તુઓ જેમ કે ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ તથા પાણીની મશકો વગેરેમાં ચામડાનો ઉપયોગ થતો. તમે ઉપયોગ બધા જોડે જ લખી નાખવાના. જેમ કે ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનોમાં લુહારની દમણો, પગરખામાં પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો. યુદ્ધમાં વપરાતી ઢાલ એમાં પણ ચામડાનો ઉપયોગ થતો. આ સિવાય ચામડામાં જોવા જઈએ તો કે ચામડાની ભરત ગૂંથણવાળી મોજડીઓ, પગરખા, ચામડાના પાકી, પટ્ટા, ઘોડા, ઊંટ જેવા પ્રાણીઓની પીઠ પર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ, ચાબુકની દોરી આ વગેરે વસ્તુઓ ચામડામાંથી બનાવવામાં આવતી હતી. ખાલી વસ્તુને તમારે સમજવાનો છે પ્રશ્ન. ચર્મ એટલે ચામડું. આ વસ્તુ એટલે કે ચામડામાંથી કઈ કઈ વસ્તુ બનાવવા છે મુખ્ય મુદ્દો તો એ જ છે આખો ટોપિકમાં. માટીકામ કલામાં પણ આપણે એ જોયું કે પહેલાના સમયગાળા દરમિયાન માનવી માટીમાંથી કઈ કઈ વસ્તુ બનાવતો. બંને પ્રશ્નો જોવા જઈએ તો સરખા જ છે, ખાલી સમજવાનો છે. વાંચો એટલે ખબર પડી જાય, સિમ્પલ વસ્તુ છે. બીજો પ્રશ્ન પણ આપણે એવો પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન જોઈએ. હવે આ પ્રશ્ન જે છે સંગીત રત્નાકર. હવે સંગીત રત્નાકર જે છે તો તમારે સ્વાધ્યાયમાં સાહેબ સંગીત રત્નાકર. પરીક્ષામાં સંગીત પારિજાત પણ હોઈ શકે. પરીક્ષામાં સંગીત પારિજાત પ્રશ્ન પણ હોઈ શકે. એટલે કે સંગીત કલા વાળો જે ટોપિક છે ને આખો તમારે ક્લિયર કરવાનો. સંગીત કલા વાળો આખો ટોપિક. જેમ કે સંગીત રત્નાકર આપેલું છે સ્વાધ્યાયમાં પ્રશ્ન, એની જગ્યાએ પારિજાત પણ પૂછી શકે, મકરંદ પણ પૂછી શકે. એટલે સંગીત કલા વાળો આખો પ્રશ્ન તમારે તૈયાર કરવો કે કોઈ પણ પૂછાય. બને ત્યાં સુધી પરીક્ષામાં એકાદ સંગીત કલામાંથી એકાદ તો પૂછાય છે. તો 1 માર્ક્સમાં કાં તો કઈ રીતે પૂછો પ્રશ્નો ઉપર છે. એટલે એક તો તમે સંગીત કલા કરશો તો કદાચ આ ચેપ્ટરમાંથી એક તો આવે જ છે દર વખતે. રત્નાકર આવે, કાં તો મકરંદ આવે, કાં તો પારિજાત આવે, કાં તો પેલા એમાંથી પૂછે આવો બલે વાળું જે આપેલું છે તે પારિજાતમાં ગદ્ય પદ્ય વાળું. રત્નાકર જોઈએ. પહેલા તો સ્વાધ્યાય પ્રશ્ન છે. રત્નાકરનો પરિચય આપો. સંગીત કલામાં જો પેજ નંબર 12, પેજ નંબર 12 સંગીત રત્નાકરનો પરિચય. તો સૌથી પહેલા તો આ ગ્રંથની રચના કોણે કરી છે તે તો સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગ દેવે. પરીક્ષામાં જો વારંવાર પ્રશ્ન પૂછાતો હોય તો એક આ પ્રશ્ન કે સંગીત મકરંદ છે કે સંગીત રત્નાકર છે કે સંગીત પારિજાત છે, આ ગ્રંથની રચના ત્રણેયમાં અલગ અલગ છે. મોટાભાગના સ્ટુડન્ટને આમાં ભૂલ પડે છે. જેમ કે સંગીત મકરંદ પૂછાય તો સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદ. રત્નાકર પૂછાય છે તો પંડિત સારંગ દેવ. અને પારિજાત પૂછાય છે તો પંડિત અહોબલે. ત્રણેય નામ ખબર જ છે તમને, પણ તમને એક વસ્તુ કીધું કે મકરંદ, રત્નાકર અને પારિજાત ત્રણેયને અલગ અલગમાં કઈ રીતે ગણવા તે કદાચ પૂછ્યું હોય રત્નાકર તમે લખી નાખો પારિજાત. આવડતું તો ખરું જ તમને, છતાં બી ભૂલ થાય. એટલે આ વસ્તુ ખાસ રિમાઇન્ડ કરજો કે કઈ રીતે મેં તમને કીધું કે 1 માર્ક્સમાં પૂછાય કે કયા ગ્રંથની રચના કોણે કરી છે તે. રત્નાકર પણ હોઈ શકે, મકરંદ પણ હોઈ શકે અને પારિજાત.
રત્નાકર જોઈએ કે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી છે. તેઓ દૌલતાબાદના નિવાસી હોય જેના કારણે તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણ્યો છે. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીત શાસ્ત્રનો પ્રમાણભૂત ગ્રંથ ગણ્યો છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ છે. ફરીથી સંગીત રત્નાકર સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી છે. તેઓ દૌલતાબાદના નિવાસી હોય તેથી તે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ જે છે એ બેજોડ ગણવામાં આવ્યો છે. કે સંગીત કલાવાળો આખો પ્રશ્નમાં રત્નાકર વિશે જોયું. એના પછીનો પ્રશ્ન છે કથકલી નૃત્ય વિશે સમજ આપો. સંગીત રત્નાકર પછી કથકલી નૃત્ય વિશે પરિચય આપો. કથકલી નૃત્ય જો પેજ નંબર 13 ઉપર છે. હવે ઘણા છોકરા કે સાહેબ કથકલી, કુચીપુડી નૃત્ય અને કથક નૃત્ય આમાં લોચા પડે છે. કથકલી કયું, કથક કયું અને કુચીપુડી કયું? કથકલી, કુચીપુડી અને કથક ત્રણે અલગ અલગ છે. કથકલી નૃત્ય વિશે જોઈએ સૌથી પહેલા, પછી આપણે હમણાં ચર્ચા કરીશું આગળ. કે કથકલી નૃત્ય જે છે એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય. કથકલી નૃત્ય છે કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ જે છે એ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો, સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો જે પાછળથી કથકલી કહેવાયા. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ પ્રકારનું ચિત્રામણ કે જેના ઉપરથી તમે પાત્રને સમજી શકો. કઈ રીતે છે? દાખલા તરીકે કોઈ એક નાટકનું પાત્ર જોઈએ તો કે રામાયણ, મહાભારત કે કોઈ પણ, હવે એના પાત્ર ઉપર વિશિષ્ટ ચિત્રામણ કઈ રીતે કરવામાં? દાખલા તરીકે હનુમાનજીનું પાત્ર ભજવવાનું છે કોઈ વ્યક્તિને, તેના ચહેરા ઉપરથી ખબર પડી જાય કે હનુમાનજીનું જ પાત્ર છે, બરાબર? એ મુખ આકૃતિ કહેવાય. રામનું પાત્ર ભજવવાનું કીધું હોય તો એના પહેરવેશ છે કે એના ઉપરથી જ ખબર પડી જાય કે રામનું જ પાત્ર છે. આ રીતે તમે ચિત્રને કે જોઈને તમે એ પાત્રને તાત્કાલિક તમે એને ઓળખી શકો. કે કથકલીની જે વેશભૂષા જે છે, પહેરવેશ છે, એના કપડા ઉપરથી જ ખબર પડે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ પ્રકારની ચિત્રામણ કે જેના ઉપરથી તમે પાત્ર ઓળખી શકો. આમાં નૃત્ય નટ કલાત્મક મુકટ ધારણ કરીને રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપે છે અને ત્રણેય લોકના પાત્રને ચહેરાના હાવભાવથી અને હસ્તમુદ્રાથી સજીવન કરે છે. ત્યારબાદ કેરળના કવિ શ્રી વલ્લથોડ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવરામન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. તે કથકલી નૃત્ય. ફરીથી જો કથકલી નૃત્ય કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો, સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો જે પાછળથી કથકલી કહેવાયા. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણ તેને સમજવું પડે છે. આ નૃત્યમાં નર કલાત્મક મુકટ ધારણ કરીને રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય રીતે ઓળખ આપે છે અને ત્રણેય લોકના પાત્રને ચહેરાના હાવભાવથી સજીવન કરે છે. ચહેરાના હાવભાવથી અને હસ્તમુદ્રાથી સજીવન કરે છે. કેરળના કવિ વલ્લથોડ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવરામન આ શૈલીને એટલે કે કથકલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. આ તમારા સવિસ્તર પ્રશ્નોમાં જે 4 પ્રશ્નો જે આપેલા છે પૂરા થયા. પહેલો પ્રશ્ન આપણે જોયો માટીકામ કલા, બીજો પ્રશ્ન જોયો આપણે ચર્મકામ એટલે ચર્મ ઉદ્યોગ, ત્રીજો પ્રશ્ન રત્નાકર અને ચોથો પ્રશ્ન જોયો કથકલી નૃત્ય વિશે. ત્યાર પછીનો પ્રશ્ન જે છે કે મુદ્દાસર જવાબ આપો કે મુદ્દાસર ઉત્તર લખો
એમાં પહેલો પ્રશ્ન છે નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો. નૃત્ય કલા વાળો પ્રશ્ન જે છે હવે નૃત્ય કલા અને નાટ્ય કલા એ બંને અલગ અલગ છે. ઘણા છોકરાઓ ભૂલ કરે નૃત્ય કલા અને નાટ્ય કલા અલગ અલગ છે. ગરબા અને ભવાઈ એ બંને અલગ અલગ છે. નૃત્ય કલા અને નાટ્ય કલા પ્રશ્ન બંને અલગ અલગ છે એટલે ભેગો થવો જોઈએ નહીં પરીક્ષામાં. બહુ જ બધું આપણે તૈયાર કર્યું ત્યારે આ મિસ્ટેક થાય. આવડતું હોય છતાં પણ ક્યારે થાય ઉતાવળમાં પ્રશ્ન વાંચ્યો ના હોય ડાયરેક્ટ તમે આન્સર લખવા જાવ ને. નૃત્ય કલા અને નાટ્ય કલા બંને પ્રશ્નો પરીક્ષામાં શાંતિથી ક્વેશ્ચન પેપરમાં શું લખ્યું છે ને એ ખાસ વાંચવાનું. દાખલા તરીકે એમસીક્યુ વાળા જે પ્રશ્નો છે 24 માર્ક્સમાં એમાં જ્યારે નથી શબ્દ આવે ને ત્યારે ખાસ તમે એને છે સમજો છો. આપેલામાંથી કયો નથી તમે જવાબ લખીને આવો છો પણ એમાંથી નથી એ પૂછ્યું છે એમસીક્યુ માં એમાં આવશે જો એવા પ્રશ્નો જે પૂછ્યું તમને જવાબ ખબર હોય પણ એ લોકો નથી શું નથી એવું પૂછ્યું અને તમે શું છે એ લખીને આવો કે તમે જાણો છો આન્સર ને એટલા માટે અને એ લોકો જે આન્સર નથી એ પૂછે. એટલે નૃત્ય કલા અને નાટ્ય કલા બંને અલગ અલગ છે. નૃત્ય કલા વિશે જોઈએ. સૌથી પહેલા નૃત્ય કલામાં નૃત્ય શબ્દ જે છે એ મૂળ સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી એટલે કે નૃત્ય કરવું એટલે કે સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી ઉતરી આવેલ શબ્દ. નૃત્ય એ તાલ અને લયની સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. પ્રશ્ન સહેલો જ છે. નૃત્ય કલા નૃત્ય જે છે એ તાલ અને લયની સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના દેવ આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે જેનું ચિત્ર જે છે બાજુમાં આપેલું છે જો ફોટામાં કે જે નટરાજ પેન્સિલ નટરાજ કંપાસ બોક્સ ને એ તમે જોશો ને એના ઉપર એ જ ફોટો હોય છે એ જ ચિત્ર. નૃત્ય કરતા દેવ ભગવાન શિવ નટરાજ આદિદેવ નટરાજ. એવું કહેવાય છે કે ભગવાન શિવ જે છે એ પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા લાવ્યા હતા. પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા લાવે એવું મનાય છે કે એવી માન્યતા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં ભરતનાટ્યમ છે, કુચીપુડી, કથકલી, ઓડિસી અને મણિપુરી જે મુખ્ય પ્રકારો છે. હવે અલગ અલગ તમારે છે જેમ કે ભરતનાટ્યમ, કુચીપુડી નૃત્ય શૈલી, કથકલી, કથક નૃત્ય એ અલગ અલગ જે છે એ તમારે મણિપુરી નૃત્ય જે છે એ તમારે અલગ અલગ તૈયાર કરવા પડશે. નૃત્ય કલામાં ફરીથી કે નૃત્ય શબ્દની મૂળ ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ નૃત્ય ઉપરથી. નૃત્ય એ તાલ અને લયની સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા લાવ્યા હોવાની માન્યતા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, ઓડિસી, મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. ત્યારબાદ જો પ્રશ્ન છે કે ગરબા અને ગરબી બંને પ્રશ્ન. ગરબા અને ગરબી સિમ્પલ પ્રશ્ન છે તમે વાંચો નહીં ને તો બી લખી નાખો ને એવો પ્રશ્ન. ગરબા શું લખવાનું છે એમાં 1 તાલી 2 તાલી એવું જ છે ને. પ્રશ્ન વાંચ્યો છે ખબર હશે નવરાત્રીમાં ત્યારે આસો સુધી 1 થી 9 સુધી નવરાત્રી ગરબા રમાય છે તાલીઓના તાલે એવું બધું જ આપ્યું છે. ગરબામાં લખો પ્રશ્ન કઈ રીતે આપણે ગુજરાતમાં કઈ રીતે આ પર્વનો મનાવવામાં આવે છે એના વિશે જ છે આખો પ્રશ્ન. એટલે સમજવાનો છે તમારે એ પ્રશ્નને મુદ્દા પ્રમાણે લખવાનો છે. પણ કે સાહેબ તમે કીધું છે પછી નવરાત્રીનો નિબંધ નથી લખવાનો. નવરાત્રી વિશે આખો નિબંધ નથી લખવાનો કે ચણિયા ચોળી પહેરીએ છીએ કેળિયું પહેરીને આપણે જઈએ છીએ. બોલ બોલ હા બોલ બોલ આખો નિબંધ લખવાનો નથી કે કેળિયું પહેરી જવું છે આમ એ બધું કશું. જે ચોપડીમાં આપે છે ને એ પ્રમાણે મુદ્દાને સીધું તમારે બનાવીને લખવાના જ છે તમારે. જેમ કે હું તમને મુદ્દા કહું કે ગરબા સૌથી પહેલા આપેલું છે કે ગરબા નૃત્ય વિશે સમજ આપો. તો ગરબો શબ્દ સૌથી પહેલા તો આ મુદ્દો લખો કે ગરબો શબ્દ જે મૂળ શબ્દ જે છે એની ઉત્પત્તિ તો કે ગર્ભદીપ પરથી આ શબ્દ આખો ઉતરી આવ્યો છે. ગર્ભદીપ પરથી આ શબ્દ બનેલો છે.
ગળાને પુરાવીને તેમાં દીવો મૂકવો અને તેની ચોમેર કે માથે મૂકીને વર્તુળાકાર એટલે કે ગોળાકાર નૃત્ય કરવું. સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રીનો સમય તમારે લખવાનો આસો સુદ 1 થી લઈને આસો સુદ 9 સુધી એટલે તે સમયગાળા દરમિયાન ગરબા રમાય છે. આ સમયગાળા દરમિયાન આદ્યશક્તિમાં જગદંબાની પૂજા અને આરાધના આ પવિત્ર પર્વ ગરબી ગુજરાતનો માતાજીના ગરબા ગાય છે. સામાન્ય રીતે ચોકમાં કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય છે. તેના ફરતા વર્તુળાકારે મોટા ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે. સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર અને ચીલનાર અને ઢોલના તાલે ગીત સ્વર તાલ મેળવીને 1 તાળી 2 તાળી 3 તાળી અને ચપટી સાથે હાથના હિલોડા સાથે ગરબા ગાય છે. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીઓ વિશે કીધું છે કે ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીઓ સંબંધ મહદ અંશે શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો છે. કે ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણની પ્રેમભરી અને રંગભરી ગરબીઓ રચી છે. ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે. કે ગરબા અને ગરબી વિશે સિમ્પલ જ પ્રશ્ન છે, વાંચો તો પણ તમે આખો આન્સર તમે ગરબા વિશે લખી શકો, કેમ કે નવરાત્રીને લગતું છે આખો પ્રશ્ન. એના પછીનો પ્રશ્ન છે હીરામોતી કામ અને મીના કારીગરીનો. હીરામોતી કામ અને મીના કારીગરી વાળો પ્રશ્ન સિમ્પલ છે. સૌથી પહેલા જે મુદ્દા આપેલા છે પ્રશ્નની તૈયારી કરીએ છે તો સૌથી પહેલા જે આપેલા છે મુદ્દા એમાં હીરામોતી કામ વિશે કીધું છે. એના પછી મીના કારીગરી વિશે કીધું છે. હીરામોતી કામ એટલે કઈ રીતે બતાવ્યું છે આખો પ્રશ્ન, જેમ કે આપણે ડાયમંડની વાત કરીએ છીએ. હીરામોતીમાં કામની વાત કરીએ તો કે આભૂષણ ઘરેણાં પહેલાના સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ કઈ રીતે, અત્યારે તેનો ઉપયોગ કઈ રીતે છે તે સૌથી પહેલા કઈ રીતે ડાયમંડ કે હીરા કઈ રીતે પ્રાપ્ત થાય છે તો કે દરિયાની વાત કરીએ છે કે ભારતની પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણેય દિશાઓમાં જોવા જઈએ તો 7517 કિલોમીટર દરિયા કિનારો ભારતને મળેલો છે. ત્યારબાદ જોઈએ તો કે હીરામોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં ભારતમાં પહેલેથી જ થતો આવે છે. દરિયાઈ માર્ગથી મુસાફરી ખેડીને દરિયો પાર કરનાર લોકો હીરામોતીનો વેપાર થતો. ભારતના કારીગરોએ હીરામોતીના આભૂષણો પહેલાના સમયથી જોવા જઈએ તો ખૂબ જ માંગ હતી. વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુંગર હીરા ભારતમાંથી મળી આવ્યા છે. ભારત આભૂષણ અને અલંકારના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ગુમરાઓ વૈવિધ્યસભર હીરામોતીના આભૂષણો પહેરતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ, મહાજનો હીરામોતી, માણેક, પન્ના, પોખરાજ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રની શોભા વધારવા માટે રાજા મહારાજાઓ તેમના સિંહાસનોમાં, તેમના મુગટમાં, તેમની માળાઓ, બાજુબંધ આ બધી જ જગ્યાઓ પર રત્નોનો ઉપયોગ કરતા. ગુજરાતમાં મોતીકામનો ઉપયોગ સવિશેષ જોવા મળે છે. મોતીના કલાત્મક તોરણ, માળાઓ, કળશ, ઘૂઘરા, પછી બારી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંડોણી, પંખા વગેરે સુશોભન કરેલા મોડિયા, શિંગડા, ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત છે. ભારતમાં આ સગળી કામગીરી અને હસ્તકલા કારીગરી પરંપરાગત રીતે જોવા મળે છે. હવે ટૂંકમાં હીરામોતી કામ વિશે તમારે લખવાનું છે આભૂષણ વિશે. કે દાખલા તરીકે પહેલાના સમયગાળા દરમિયાન પહેલા તો એમ કે ભારતીય પ્રજા જે છે એ અલંકાર આભૂષણની શોખીન કે કઈ રીતે ઘરેણાંનો ઉપયોગ કરે છે. રાજા મહારાજા કઈ રીતે ઉપયોગ કરતા કે પોતાની વસ્ત્રોની શોભા વધારવા માટે કે તેમનું સિંહાસન છે, તેમનું મુગટ છે, આ બધી જગ્યાઓ પર તમે આભૂષણ જોઈ શકો છો. હવે મીના કારીગરી જે છે કે આભૂષણ તો આપણે જોયું, ડાયમંડ રત્ન જે જોયું. દાખલા તરીકે આપણે કોઈ એક ડાયમંડ નો હારની વાત કરીએ તો એની અંદર જે ડાયમંડ જડવાનું જે કામ કરે એ મીના કારીગરીના કારીગરો. જેમ કે કોઈ આપણે વીંટી છે, બરાબર, આ વીંટી પહેરેલી છે, આની અંદર જે ડાયમંડ હોય, બરાબર, એ ડાયમંડ જડવાનું કામ કોણ કરે છે કે મીના કારીગરીના જે કારીગરો છે એ આ વસ્તુ બનાવવાનું કામ કરે. હીરામોતીનો ઉપયોગ, આભૂષણનો ઉપયોગ આપણે જોઈ લીધું. ચાલો રાજા મહારાજાઓ અને બધા આભૂષણનો ઉપયોગ કરતો, પણ આ ડાયમંડ જે જડવાનું કામ જે છે, આ કારીગરી જે છે બનાવવાનું, એ બધું મીના કારીગરીમાં આવશે. એટલે પહેલા હીરામોતી કામ અને લાસ્ટમાં જે તમે મુદ્દા લખો છો એ બધા મુદ્દા આવશે ટોટલ મીના કારીગરીને લગતા આવશે. કે કોઈ પણ ડાયમંડ છે કે જે ડાયમંડનો આખો હાર હોય એની અંદર જે ડાયમંડ જડવાનું જે કામ જે છે એ આ કારીગરો એટલે કે મીના કારીગર દ્વારા વસ્તુ બનાવવામાં આવે. જોઈએ આખો પ્રશ્ન.
કે સોના ચાંદી અને મીના કારીગરની કલા ભારત દેશમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. સોના ચાંદીના અલંકારોમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો, વાદળી રંગ પૂરી ઘરેણાની શોભા વધારતા. મીના કારીગરનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. મીના કારીગરીના કારીગર વસ્તુ એ લોકો પોતે બનાવે છે. જયપુરમાં, લખનઉમાં, દિલ્હી, વારાણસી, હૈદરાબાદમાં મીના કારીગરીના કારીગરો જોવા મળે છે. એટલે હીરા મોતી કામ અને મીના કારીગરી વિશે જોઈએ. પછીનો પ્રશ્ન, ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે માહિતી આપો. ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે ટૂંકમાં તમારું રિમાઇન્ડર થાય છે બધું જે પ્રમાણે આપણે ચાલી રહ્યું છે તે પ્રમાણે આપણે તમે તમારું વાંચન ચાલતું હશે એ પ્રમાણે રિમાઇન્ડર થાય છે. ગુજરાત આદિવાસી નૃત્ય વિશે જોઈએ. આદિવાસી નૃત્ય જે પેજ નંબર 15 પર જો ફોટો આપેલો છે, શું કરે છે લોકો ફોટામાં? એ બધી વસ્તુ એમાં આપેલી છે, લખવાનું છે તમારે. ગુજરાતમાં આદિવાસી નૃત્ય વિશે જોઈએ તો ગુજરાતના આદિવાસીઓ હોળી અને બીજા તહેવારોમાં લગ્ન, દેવી દેવતાઓને ખુશ કરવા માટે મેળાઓમાં આ નૃત્ય એટલે કે આદિવાસી નૃત્ય કરતા હોય છે. મોટાભાગના નૃત્ય જે છે એ વર્તુળાકારે જ થાય છે. જેમ કે ગરબા છે વર્તુળાકારે જ થાય, ગોળાકાર. આમાં પણ એ જ રીતે વર્તુળાકારે ફરતા ઢોલ અને રૂપી મુજબ મંજીરા, થાળી, તૂર, પાવડી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે. યાદ રાખજો ખાસ હવે જે મુદ્દો આવે છે તે આવા નૃત્યમાં ચાળો તરીકે જાણીતા છે. આ લોકોના આદિવાસી નૃત્યમાં ચાળો નૃત્ય. આ નૃત્યમાં મોર અને ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ તમે જો ફોટામાં એમના મોરના પીંછાને બધું લાગેલું છે માથા ઉપર ને. મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. ડાંગમાં પણ આવો માળીનો ચાળો તથા ઠાકરિયા ચાળો નૃત્ય જોવા મળે છે. જ્યારે ભીલ અને કોળી જાતિના શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા ચડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે. આ ગુજરાતના આદિવાસી નૃત્ય એ લોકો તહેવારોમાં, લગ્નમાં દેવી દેવતાઓને ખુશ કરવા માટે આ લોકો આ આદિવાસી નૃત્ય કરતા હોય છે. મોટાભાગે આ પ્રકારનું નૃત્ય વર્તુળાકારે થાય. ઢોલ, રૂઢી મુજબ મંજીરા, થાપી, તૂર, પાવડી, તંબુરા જેવા વાજિંત્રો સાથે સ્થાનિક ભાષામાં જોવા જઈએ તો કે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે. આ નૃત્યમાં એ લોકો તમે જો છે અલગ અલગ પક્ષીઓના અવાજ કાઢે લોકો નૃત્યમાં, અલગ અલગ પક્ષીઓની લોકો નકલ કરે. ત્યાં નૃત્યમાં ચાળો તરીકે જાણીતા છે. નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ કરતા હોય છે. ડાંગમાં માળીનો ચાળો તથા ઠાકરિયા ચાળો નૃત્ય જોવા મળે છે. જ્યારે ભીલ અને કોળી જાતિમાં શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહમાં આ પ્રકારનું નૃત્ય કરવામાં આવે છે. મુદ્દાસરમાં જોઈએ તો 4 પ્રશ્ન પૂરા થયા. એક નૃત્ય કલા, બીજું ગરબા ગરબી, ત્રીજો પ્રશ્ન જોયો ભારતમાં અને ગુજરાતના હીરા મોતી કામ અને મીના કારીગરી, અને ચોથો પ્રશ્ન જોયો આદિવાસી નૃત્ય, ગુજરાતમાં આદિવાસી નૃત્ય વિશે જોયું. આગળ જે આપેલું છે કમ્પ્લીટ થઈ ગયું લખવાનું? કોઈ ખરું કે બાકી હોય એવું? પછી ચેક કરીશ ગમે ત્યાં. આગળ હું કમ્પ્લીટ પહેલા ચેપ્ટરની જ વાત કરું છું. ખાલી જે સ્વાધ્યાયના પ્રશ્નો હોમવર્કમાં આપ્યા હતા એ બધાને કમ્પ્લીટ તૈયારી કરવા સુધી કમ્પ્લીટ. કોઈને એવું ખરું કે આગળ પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયમાંથી કોઈ પ્રશ્ન નથી આવડતો એવું કોઈ? સ્વાધ્યાય પહેલા ચેપ્ટરનું સ્વાધ્યાય ટોટલ બધાને ક્લિયર, બરાબર? એ જ પ્રમાણે બીજા ચેપ્ટરના સ્વાધ્યાયમાં તમારા જેટલા પ્રશ્નો થયા ને જેને લખવાના જે લોકોને બાકી છે એ લોકોને એ પ્રશ્ન લખવાના પણ છે અને તૈયાર પણ કરવાના છે. જેમ કે આજે બીજા ચેપ્ટરના જેટલા પ્રશ્નો ચાલે અત્યારે લખ્યું નથી એટલે તમારું હોમવર્ક થઈ ગયું, બરાબર? જેટલા પ્રશ્નો લખાય છે એટલા ઠીક છે. જેટલા બાકી છે પ્રશ્ન લખવાના અને જેટલા પ્રશ્નો ચાલ્યા છે એ પ્રશ્નો તમારે તૈયાર કરવામાં બાકી રહેવા જોઈએ નહીં. મેં તમને કીધું સ્વાધ્યાય જો બને ને ત્યાં સુધી બધા જ ચેપ્ટરના સ્વાધ્યાય આપણે
ક્લિયર કરવા છે બરાબર. હવે મેં તમને કે કાલે જ આપણે વાત કરી, પછીથી મને અંદાજ આવ્યો. દાખલા તરીકે મેં તમને 13 અઠવાડિયા કીધા હતા. હવે એમાં આપણે રજાઓની બધું તો માઇનસ કર્યું જ નથી. મે મહિના સુધી આમ ગણતરી મેં તો ડાયરેક્ટ જ કહી દીધું કે 8 થી 13 અઠવાડિયામાં આપણા 8 થી 13 ચેપ્ટરના સ્વાધ્યાય કરીશું. એમાં રજાઓને બધું કાઉન્ટ કરવા જઈએ ને તો ઘણા બધા લેક્ચર આપણા મિસ થઈ જાય. તો પછી એ સમયગાળા દરમિયાન આપણે તૈયારી જે રિવિઝન કરીએ છીએ એમાં તમારે પણ જોડે જોડે થોડુંક બને ત્યાં સુધી જેટલા ચેપ્ટરો ક્લિયર થાય એટલા સાથે સાથે કરવાના છે રિવિઝન. એટલે એ જ રીતે જે પહેલું ચેપ્ટર તૈયાર કર્યું છે એ જ રીતે તમારું બીજું ચેપ્ટર પણ તમારે કમ્પ્લીટ કરી નાખવાનું છે. એમાં જેટલા પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે આપણે બનાવી લખ્યા નહીં હોય તો સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ લખવાના છે. આજનું છે ત્યાં સુધી જોવા જઈએ તો પહેલા 4 પ્રશ્નો સવિસ્તારમાં છે, પછીના 4 પ્રશ્નો જે છે એ મુદ્દાસરમાં આપેલા છે. પછીના 4 પ્રશ્નો મુદ્દાસરમાં આપેલા છે. હજુ નોટ ચેક કરવાનું ચાલુ કરીશ તો ઘણા હશે બાકીવાળા. નોટ ચેક કરવાનું ચાલુ કરીશ ત્યારે ખબર પડશે. મેં પેલા દિવસે કીધું હતું ને કે કેટલા પૂરા થયા ચેપ્ટર, અડધા તો થઈ ગયા. તો સારું, અડધા તો બતાવી તો નોટ બતાવી ત્યારે અડધાના અડધા. અને એમાં બે ચેપ્ટર તો રનિંગ આપણું ચાલતું હતું પહેલું, એ બે ચેપ્ટર લખ્યા હતા. સાહેબ કહેશે પણ સાહેબ થોડી જોવાના છે, ગમે તેનું ચેક કરીશ. ક્લિયર? અહીંયા સુધીનું જે છે અહીંયા સ્ટોપ રાખીએ છીએ આપણા પ્રશ્નો. પછી આગળ જે પ્રશ્નો છે પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું આ વિશે.